નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં પ્રથમ સત્રમાં જે પહેલું જ પ્રાર્થના ગીત છે તેરી હૈ ઝમી એનો અભ્યાસ કરીશું. તેરી હૈ ઝમી, તેરી એટલે કે ઈશ્વરની, આ ઈશ્વરની જે રચના છે એના વિશેની વાત અહીંયા કરવામાં આવી છે. તો આ એક પ્રાર્થના ગીત છે જેમાં ઈશ્વર પ્રત્યે જે કૃતજ્ઞતાનો ભાવ છે એટલે કે ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે સાથે ઈશ્વરની સર્વોપરિતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે આ દુનિયામાં તમે જાણો છો કે કરતા હરતા હોય તો એકમાત્ર ઈશ્વર જ છે. આપણે બધાને જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે કોઈ ઉપાય સૂચતો ન હોય ત્યારે આપણને સૌથી પહેલાં કોણ યાદ આવે છે? તો એ છે ઈશ્વર. કેમ? કારણ કે તેના ઉપર આપણને અતૂટ વિશ્વાસ હોય છે અને આપણે જાણીએ છીએ કે એ દયા અને કરુણાનો ભંડાર છે. એ સર્વશક્તિમાન એટલે કે સર્વમાં શક્તિશાળી છે અને પ્રાર્થના કરવાથી આપણી ઉપર જે આવી પડેલી મુશ્કેલી છે એને ચોક્કસથી બહાર લાવી શકશે. તો આજે આપણે જે કવિતા ભણવાના છીએ એમાં ઈશ્વર પ્રત્યેનો એવો જ વિશ્વાસ અહીંયા પ્રગટ કર્યો છે અને ઈશ્વરની પ્રાર્થના કરવામાં આવી છે કે અમે જે ભૂલો કરી છે એને તું ક્ષમા કર અને હંમેશા અમારા ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજે. તો સૌ પહેલાં આપણે કાવ્યનું ગાન કરીશું. તમારે જે કાવ્યના શબ્દાર્થ છે એને નોટબુકમાં લખવાના છે અને કાવ્યને કંઠસ્થ કરવાનું રહેશે. તેરી હૈ ઝમી તેરા આસમાં તું બડા મહેરબાન તું બખ્શિશ કર સભી કા હૈ તું सभी तेरे खुदा मेरे तू बख्शिश कर तेरी मर्जी से ए मालिक हम इस दुनिया में आए हैं तेरी रहमत से हम सब ने ए जिस्मो जा पाए हैं तू अपनी नज़र हम पर रखना किस हाल में है ये खबर रखना तेरी है ज़मीं तेरा आसमां तू बड़ा मेहरबान तू बख्शिश कर तू चाहे तो हमें रखे तू चाहे तो हमें मारे तेरे आगे झुका के सर खड़े हैं आज हम सारे ओ सबसे बड़ी ताकत वाले तू चाहे तो हर आफत टाले तेरी है ज़मीं तेरा आसमां तू बड़ा मेहरबान तू बख्शिश कर सभी का है तू सभी तेरे खुदा मेरे તું બખ્શિશ કર. તો હવે હું આ પ્રાર્થના ગીત જે છે એનો ભાવાર્થ તમને સમજાવીશ અને તમારે સાથે સાથે એને સમજવાનો છે અને શબ્દાર્થ જે છે એ તમારી નોટબુકમાં લખવાના છે. તો સૌ પહેલાં જુઓ તમે. तेरी है ज़मीं तेरा आसमान तू बड़ा मेहरबान तू बख्शिश कर. ज़मीं, ज़मीं यानी कि ज़मीन.
मेहरबा, मेहरबा यानी कि कृपालु, दयालु। बख्शिश, बख्शिश यानी कि क्षमा करना। तेरी है ज़मीं तेरा आसमां, तू बड़ा मेहरबा, तू बख्शिश कर। तेरी यानी कि हे ईश्वर, यह सारी धरती तुम्हारी है, यह आकाश भी तुम्हारा है और यह धरती भी तुम्हारी है। तुम बड़े दयालु हो। आज तक हमसे जो भी कोई अपराध हुए हो, जाने अनजाने में, तो उन अपराधों को तुम हमें क्षमा कर दो। हे प्रभु, आ दुनियाમાં અમારું કંઈ જ છે નહીં। આ ધરતી, આ આકાશ, આ બધું જ કોનું છે? તારું છે। અમે તો એક સામાન્ય માણસ છીએ। અમારાથી જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તું અમને માફ કરજે। હવે જુઓ, એક સામાન્ય વાત તમને સમજાવું કે ભૂલ કરવી એ સામાન્ય બાબત છે, પણ એનો સ્વીકાર કરવો અને પ્રાયશ્ચિત કરવો એ અગત્યનું છે। અને જ્યારે આપણે આપણી ભૂલનો પ્રાયશ્ચિત કરીશું તો પ્રભુ આપણને ચોક્કસ માફ કરશે। હવે આ પંક્તિમાંથી પ્રશ્ન આવી શકે છે कि कवि ईश्वर से क्या बख्शने के लिए चाहता है? तो कवि ईश्वर से बख्शना यानी कि माफ़ करना। तो कवि ईश्वर से अपने गुनाहों को बख्शने के लिए कहता है। कवि ने ईश्वर को मालिक क्यों कहा है? क्योंकि यह धरती और आकाश उसी के है, इसलिए कवि ने यहाँ ईश्वर को मालिक कहा है। આપણે જોઈએ કે કોઈ સામાન્ય વસ્તુ હોય, કંઈ પણ હોય, ઘર હોય કે ગમે તે હોય, તો આપણે નથી કહેતા કે ઘરના માલિક છીએ આપણે માલિકી દર્શાવતા હોઈએ છીએ। તો અહીંયા તો સમગ્ર સૃષ્ટિ ઈશ્વરની છે, માટે એને માલિક કહેવામાં આવ્યું છે। હવે જુઓ, સભી का है तू सभी तेरे, खुदा मेरे तू बख्शिश कर। हे ईश्वर, इस दुनिया में जितने भी लोग हैं वे सभी तुम्हारे हैं और तुम सबके हो। आप देखिए कि हमारे देश में कई धर्म के लोग हैं, जैसे हिंदू, मुस्लिम, सिख, ईसाई, ये सब अपने धर्म के अनुसार ईश्वर की पूजा करते हैं। देखिए कि इंसान ने तो केवल ईश्वर के नाम बदल दिए हैं। देखिए, हिंदू भगवान कहते हैं, मुसलमान क्या कहते हैं? खुदा कहते हैं, लेकिन ईश्वर तो सबके लिए एक ही है और एक समान है। आ दुनियाમાં જેટલા પણ લોકો છે એ બધા તારા છે અને તું બધાનો છે। લોકોએ પોતાના ધર્મના નામે ભગવાનની અલગ અલગ પૂજાસ્થાનો બનાવીને વેચી દીધો છે, પણ તું તો બધા માટે એક જ છે અને બધા લોકોને પોતાના સમજે છે। હવે જુઓ આગળ, तेरी मर्जी से ए मालिक हम इस दुनिया में आए हैं। मालिक, तेरी मर्जी से, मालिक, मर्जी यानी कि इच्छा। मालिक, मालिक यानी कि किसे मालिक कहा है? यहाँ ईश्वर को।
हे ईश्वर, तुम्हारी इच्छा से ही इस दुनिया में हमारा जन्म हुआ है, यानी कि इस दुनिया में हम आए हैं। हे ईश्वर, તારી ઈચ્છાથી જ, તારી કૃપાથી જ આ દુનિયામાં અમે આવ્યા છીએ, એટલે કે અમારો જન્મ થયો છે। હવે એવો પ્રશ્ન આવી શકે છે આ પંક્તિમાંથી कि हम दुनिया में किसकी मर्जी से आए हैं? तो हम दुनिया में ईश्वर की मर्जी से आए हैं। હવે આગળ જુઓ, तेरी रहमत से हम सब ने ये जिस्मों जा पाए हैं। रहमत, रहमत यानी कि कृपा। जिस्म, जिस्म यानी कि शरीर। जा, जा यानी कि प्राण। हे ईश्वर, तुम्हारी कृपा से ही हमें यह शरीर और प्राण मिले हैं। हे प्रभु, तारी कृपाथी ज अमने आ शरीर अने प्राण मळ्या छे। हवे आमांथी पण एक प्रश्न आवी शके कि ईश्वर से हमें क्या क्या मिला है? तो ईश्वर से हमें ये शरीर और प्राण मिले हैं। तू अपनी नज़र हम पर रखना, किस हाल में है ये खबर रखना। नज़र, नज़र यानी कि कृपा दृष्टि। प्रभुने अहींया कहेवामां आव्युं छे नज़र, नज़र यानी कि कृपा दृष्टि। और किस हाल, हाल यानी कि दशा। हे ईश्वर, तुम हम पर सदा अपनी कृपा दृष्टि बनाए रखना। हम किस हालत में है इसकी हमेशा तुम खबर रखना, यानी कि हमारी हर एक क्षण में तुम खबर रखना। हे ईश्वर, तू सदा अमारा ऊपर तारी कृपा दृष्टि बनाई राखजे अने तू अमारी खबर राखजे। अमारू जे जीवन छे ए तारा भरोसे छे, तू ज अमारो रखवारो छे, माटे तू अमारा सुख अने दुखमां अमारी ऊपर नजर राखजे अने अमारी खबर राखजे। हवे आगळ जुओ, तेरी है ज़मीं तेरा आसमां, तू बड़ा मेहरबां तू बख्शिश कर। आ जमीन आ आकाश बधुं ज तारुं छे, तू खूब ज दयाळु छे, तू अमारी भूलोने क्षमा कर। तू चाहे तो हमें रखे, तू चाहे तो हमें मारे, तेरे आगे झुका के सर खड़े हैं आज हम सारे। सर, सर यानी कि सिर। हे प्रभु, तुम चाहो तो हमें जीवित रखो, तुम चाहो तो हमें मार सकते हो। आज हम सब तुम्हारे आगे सिर झुकाकर खड़े हैं, यानी कि हम तुम्हारी शरण में हैं। तू तो सर्वशक्तिमान है, तुम जिसे बचाना चाहते हो उसे कोई मार नहीं सकता, और तुम जिसे मारना चाहते हो उसे कोई बचा नहीं सकता। तुम्हारी शक्ति के आगे हम सब लोग कैसे हैं? लाचार है। इसलिए हे प्रभु, तू अपनी कृपा हम पर बनाए रखना। हे प्रभु, तमे ઈચ્છો तो अमने जीवता राखो, तमे ઈચ્છો तो अमने मारी पण शको छो। आजे अमे तमारी आगळ एक गुનેગારની જેમ માથું નમાવીને ઊભા છીએ। કઈ રીતે ઊભા છીએ? માથું નમાવીને, એટલે કે જેમ અમે લાચાર હોય, એક ગુનેગાર હોય, એ રીતે તારી આગળ મસ્તક નમાવીને ઊભા છીએ, તારી શરણમાં આવ્યા છીએ। એક ઉદાહરણ તમને આપું
કે કોઈ માણસને ગંભીર બીમારી થઈ હોય, એ મૃત્યુ એકદમ એના નજીક હોય, તમે કરોડો રૂપિયા એની પાછળ ખર્ચી દો પણ એનો જીવ ના બચાવી શકો. કેમ ના બચાવી શકો? કારણ કે જીવનની નૈયા કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં છે. માટે અહીંયા કહ્યું છે કે તું ચાહે તો હમે રખે, તું ચાહે તો હમે મારે. હવે આગળ જોઈએ. એવો પ્રશ્ન આ પંક્તિમાંથી આવી શકે कि हम ईश्वर के सामने कैसे खड़े हैं? तो सिर झुकाकर खड़े हैं. ओ सबसे बड़ी ताकत वाले, तू चाहे तो हर आफत टाले. आफत यानी कि संकट. टालना यानी कि दूर करना. हे सर्वशक्तिमान ईश्वर, तुम चाहो तो हम पर आई हर आफत को तुम टाल सकते हो, दूर कर सकते हो, क्योंकि तुम सबसे बड़ी ताकत वाले हो. हे सर्वशक्तिमान, તમે ઈચ્છો તો અમારી ઉપર આવેલી દરેક આફતને દૂર કરી શકો છો. તો આ પ્રાર્થના ગીત આપણે શીખ્યા એમાં પ્રભુ જોડે ક્ષમા માગી છે અને સદા આપણી ઉપર પ્રભુની કૃપા દ્રષ્ટિ બની રહે એવી પ્રાર્થના કરી છે. તો હવે તમે તમારી બધાને ઘરે આ કાવ્યને કંઠસ્થ કરવાનું છે, શબ્દાર્થ લખવાના છે અને સાથે સાથે સ્વાધ્યાય પોથીમાં જે પ્રશ્નો આપેલા છે એના જવાબ લખવાના છે. થેન્ક યુ.